આપણા ફોનમાં આપણે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ પર યુઝ કરી રહ્યા હોય, રીલ જોઈ રહ્યા હોય, આપણે રીલ સ્ક્રોલ કરતા હોય છે, રાઈટ? હવે કોઈ પણ આપણને એવી કોઈ આધ્યાત્મિક રીલ જોવા મળી કે કોઈ ઇન્ફોર્મેશન વાળી રીલ આપણને જોવા મળી કે જે સારી છે, આપણને ખૂબ ગમી ગઈ છે અને આપણે આપણા વોટ્સઅપના સ્ટેટસ પર આપણે શેર કરવી છે. તો હવે જ્યારે આપણે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની રીલ આપણા વોટ્સઅપના સ્ટેટસ પર આપણે શેર કરવી હોય તો બે રીતના આપણે એને શેર કરી શકીએ છીએ. યા તો તમે લિંક જે છે એની ડાયરેક્ટ સ્ટેટસ પર મૂકી શકો, એટલે તમારા સ્ટેટસ પર એ લિંક દેખાતી હોય છે, વિડીયો ના દેખાય, લિંક દેખાતી હોય છે, લોકો લિંક પર ક્લિક કરે એટલે એ વિડીયો જોઈ શકતા હોય છે, રાઈટ? એક આ રીતના શેર થઈ શકે. બીજો ઓપ્શન શું હોય છે કે તમે એ જે પણ ઇન્સ્ટાગ્રામની રીલ તમે જોઈ છે એની લિંક કોપી કરી થર્ડ પાર્ટી કોઈ પણ એપ જે છે એના પર જાઓ, લિંક ત્યાં તમે પેસ્ટ કરો અને વિડીયોને ત્યાંથી ડાઉનલોડ કરો અને ત્યારબાદ એ વિડીયો જે છે તમે તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાવી શકો છો. તો એ બહુ લાંબી પ્રોસેસ હોય છે અને પેલી જે મેં વાત કરી કે તમે ડિરેક્ટલી લિંક શેર કરી દો એટલે લિંક પર ક્લિક કરીને લોકો જોઈ શકે. પણ આ બંને ઓપ્શન જે છે બંને જે છે આપણે આમ જોવા જઈએ તો થોડા લેન્ધી અને નકામા જેવા છે, એવું કહીએ તો આપણે ચાલે. કે લિંક ડાયરેક્ટ શેર કરવાનો કોઈ મતલબ નથી, તમારે ખાલી ને ખાલી વિડીયો મૂકવો છે, રાઈટ? અને એ વિડીયો મૂકવા માટે તમારે બહુ લાંબી પ્રોસેસ, તમે અહીંયાથી લિંક કોપી કરો, થર્ડ પાર્ટી એપ શોધો, ત્યારબાદ ત્યાં પેસ્ટ કરો, ત્યારબાદ તેને ડાઉનલોડ કરો, ત્યારબાદ તમારા ગેલેરીમાં દેખાય એ વિડીયો અને ત્યારબાદ તમે તમારા વોટ્સઅપના સ્ટેટસ પર એ વિડીયો સિલેક્ટ કરીને શેર કરી શકો. પણ આજે હું તમારા જોડે ઇન્સ્ટાગ્રામની એક એવી ટ્રિક, એક એવું સિક્રેટ ફીચર છે જેનું હું શેર કરવાની છું કે જેનાથી તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની રીલ તમે જે જોઈ રહ્યા છો ને એ ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પરથી જ તમે તમારા વોટ્સઅપના સ્ટેટસ પર એઝ અ વિડીયો, કોઈ લિંક નહીં, કોઈ થર્ડ પાર્ટી એપ નહીં, વિડીયો એઝ ઇટ ઇઝ તમે તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાવી શકો છો. એ કોઈ પણ રીલ ચાહે કેમ નથી, તમે આ ટ્રિકનો યુઝ દરેક રીલમાં કરી શકો છો. તો એ ટ્રિક કઈ છે, એની પ્રોસેસ શું છે, બધું જ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ઇન્સ્ટાગ્રામનું એ કયું સિક્રેટ એવું ફીચર છે, એવી કઈ ટ્રિક છે કે જેનાથી તમે ઇન્સ્ટાગ્રામની કોઈ પણ રીલ તમે તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાડી શકો છો. લિંક શેર કરવાની જરૂર નથી, તમારે થર્ડ પાર્ટી એપથી વિડીયો ડાઉનલોડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ફીચરથી તમે ઇન્સ્ટાગ્રામથી વોટ્સઅપના સ્ટેટસ પર રીલ લગાડી શકો છો. તો આખી પ્રોસેસ તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામની કોઈ પણ રીલ તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાડી શકો છો. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે ને તો જ તમે એની યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? ઉપર તમને અહીંયા એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી એકવાર આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહી હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય, તો જે મેં તમને પ્રોસેસ કીધી છે એ રીતના તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી અને આખી અહીંયાથી ધીરે ધીરે સ્પીડ કરી અને વિડીયો જોઈ લો અને ત્યારબાદ એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામની રીલ ડાયરેક્ટ તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાડી શકો છો. તો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ પર જતા રહીએ. સપોઝ આ એક રીલ છે જે મારે મારા વોટ્સઅપના સ્ટેટસ પર લગાડવી છે, તો આ રીલની નીચે તમને શેરનું આઇકન દેખાશે. હવે એ શેરવાળા આઇકન પર તમે ક્લિક કરો એટલે તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. એમાં બે ઓપ્શન તમને અમુક સિમિલર જોવા મળશે. એક વોટ્સઅપ લખેલું હશે, વોટ્સઅપનું આઇકન હશે, અને બીજું હશે વોટ્સઅપ સ્ટેટસ. સેમ વોટ્સઅપનું આઇકન તમને અહીંયા જોવા મળશે. એટલે આવા બે સિમિલર ફીચર તમને જોવા મળે છે. હવે તમારે શું સિલેક્ટ કરવાનું છે? વોટ્સઅપ સ્ટેટસ.
વોટ્સઅપ નહીં, વોટ્સઅપ સ્ટેટસ તમારે સિલેક્ટ કરવાનું છે. એના પર જેવું તમે ક્લિક કરશો એટલે આ જે રીલ હું અહીં ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહી હતી એ ડાયરેક્ટ વોટ્સઅપના મારા સ્ટેટસ પર આવી જશે એઝ અ વિડીયો. લિંક પણ નહીં આવે અને તમારે કોઈ થર્ડ પાર્ટી એપમાં જવાની જરૂર નથી આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે. ડાયરેક્ટલી આ રીલ એઝ અ વિડીયો તમારા વોટ્સઅપના સ્ટેટસ પર લાગી જશે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.